નમસ્કાર. શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે? તમારા વાળની લંબાઈ નથી થતી, તમારા વાળ એકદમ રફ થઈ ગયા છે? તો આ બધી સમસ્યાનો ઈલાજ તમને આજના આ વિડીયોમાં મળશે. આજના આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કે કેવી રીતે મેં મારા વાળને ખરતા અટકાવ્યા છે, વાળને મજબૂત બનાવ્યા છે. આ વિડીયોની અંદર અમુક ટિપ્સ હું તમને જણાવીશ કે જે મેં પોતે ફોલો કરી છે અને એના મને અમેઝિંગ રિઝલ્ટ પણ મળ્યા છે. જુઓ, વાળ ખરવાની જે સમસ્યા છે એ ખૂબ જ ગંભીર છે. જો તમે એને ધ્યાનમાં નથી લેતા તો તમારા વાળ એકદમ જ જતા રહેશે ને એવું કહી શકાય તો ચાલશે. એટલે કે જેવું વાળ ખરવાનું ચાલુ થાય એટલે એને અટકાવવાના તમારે ઉપાયો કરવા જોઈએ. આ વિડીયોની અંદર હું તમારી સાથે જે પણ વસ્તુ શેર કરી રહી છું એ મેં પોતે કરી છે. એટલે હું તમને કહું છું કે આ વસ્તુ 100% અસરદાર છે અને એ કામ પણ કરે છે. એટલે એકવાર જરૂર ટ્રાય કરજો. સૌથી પહેલાં જો તમે ચેનલ પર નવા છો, ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. જુઓ, વાળ ખરતા અટકાવવા માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે એ હું તમને જણાવીશ. હમણાં તો આંબળાની સિઝન ચાલે છે એટલે તમારે માર્કેટમાંથી ફ્રેશ આંબળા લઈ આવવાના છે. રોજ સવારે ભૂખ્યા પેટે તમારે 1 થી 2 આમળાનો જ્યુસ પીવાનો છે અથવા તો આમળાને ચાવીને ખાવાનું છે. જ્યારે પણ તમે આમળાનો જ્યુસ બનાવીને ખાઓ તો એ જ્યુસની અંદર તમારે એક મરીને વાટીને નાખવાની છે. એ વસ્તુ તમારે ભૂલવાની નથી. કારણ કે જ્યારે આપણે આમળાની અંદર મરીને નાખીએ છીએ ત્યારે આમળાની અંદર જેટલા પણ વિટામિન્સ છે એ બધા આપણા શરીરની અંદર સારી રીતે એબ્ઝોર્બ થાય છે. જો તમને ફ્રેશ આમળા ન મળે તો તમે આમળા પાવડર પણ લઈ શકો છો. કોઈ પણ સારી કંપનીનો તમારે આમળા પાવડર લઈ આવવાનો છે. સવારે ભૂખ્યા પેટે હુંફાળા ગરમ પાણીની અંદર તમારે 1 ચમચી આમળા પાવડર નાખીને આ પાણીને પી જવાનું છે. રેગ્યુલર તમારે 1 મહિના સુધી આ પાવડરને પીવાનો છે. 1 મહિના સુધી જો તમે આમળાના પાવડરને પીવો છો ને તો 1 મહિના પછી તમે જોશો કે તમારા વાળની અંદર એકદમ જ ચમક આવી ગઈ છે. તમારા વાળ ખરતા એકદમ જ ઓછા થઈ ગયા છે. એટલું અસરદાર છે આ આમળા. તો આ પહેલું વસ્તુ હતું કે જે આપણે અંદરથી વાળને સ્ટ્રોંગ કરવા માટે કરવાના છે. જુઓ, વાળને ખરતા અટકાવવા માટે શું ખાવાનું છે એ તો આપણે જોઈ લીધું. હવે વાળમાં શું લગાવવાનું છે એ આપણે જોઈશું. આ માટે તમારે એક તેલ બનાવવાનું છે અને સાચું કહું, આ જે તેલ છે એ એટલું ચમત્કારિક છે, એટલું અદ્ભુત છે કે એના 2 થી 3 એપ્લિકેશનમાં તમારા વાળ ખરતા ખૂબ જ ઓછા થઈ જશે. અને જો તમે રેગ્યુલર 1 થી 2 મહિના સુધી આ તેલનો ઉપયોગ કરો છો તો તમારા વાળ ખરતા એકદમ જ બંધ થઈ જશે. 100% અસરદાર છે આ તેલ. તો ચાલો જોઈએ કે આ તેલને કેવી રીતે બનાવવાનું છે અને કઈ રીતે લગાવવાનું છે. સૌથી પહેલા આ તેલ બનાવવા માટે તમારે બની શકે તો લોખંડની કડાઈ જ લેવી. આ કડાઈની અંદર તમારે 100 ml કોપરેલનું તેલ નાખવાનું છે. કોપરેલ તમારે કોલ્ડ પ્રેસ જ લેવું. બીજું તેલ તમારે રાઈનું લેવું. આ તેલ તમારે 50 ml લેવાનું છે. આ તેલ પણ તમારે કોલ્ડ પ્રેસ જ લેવું. ત્રીજું તેલ તમારે દિવેલ લેવાનું છે. દિવેલ તમારે 50 ml લેવાનું છે. હવે સૌથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ છે કાંદો. એક મીડિયમ સાઇઝનો તમારે કાંદો લેવાનો છે. ડુંગળી વાળને ખરતા અટકાવે છે, વાળને લાંબા કરે છે. બીજી વસ્તુ તમારે 1 મુઠ્ઠી જેટલા કડી પત્તા લેવાના છે. કડી પત્તા પણ વાળને ખરતા અટકાવવા માટે ખૂબ જ હેલ્પ કરે છે. ત્રીજી વસ્તુ તમારે લેવાનું છે આદુ. 1 ઇંચ જેટલો તમારે આદુનો ટુકડો લેવાનો છે. એને આ રીતે ઝીણું કટ કરી લેવાનું છે. ચોથી વસ્તુ તમારે ફ્રેશ એલોવેરા જેલ લેવાનું છે. એલોવેરા પણ વાળને ખરતા અટકાવવામાં ખૂબ જ હેલ્પ કરે છે. પાંચમી વસ્તુ તમારે લેવાની છે મેથી. મેથી તમારે અહીં 1 ચમચી લેવાની છે. મેથી વાળ માટે એક ટોનિકની જેમ કામ કરે છે. છેલ્લે તમારે 1 ચમચી કલોંજી લેવી. કલોંજી તમને કોઈ પણ કરિયાણાની દુકાને ઇઝીલી મળી રહેશે. કલોંજી વાળના મૂળને મજબૂત બનાવે છે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવી. જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય પછી આ રીતે તમને એની અંદર સફેદ કલરના બબલ થતા દેખાશે. એટલે તમારે કન્ટિન્યુઅસ તેલને હલાવતા રહેવું. આવું એટલા માટે થાય છે કે જે પણ આપણે વસ્તુઓ નાખી છે એની અંદરનું જે પાણી છે એના લીધે આ બબલ થાય છે. આ તેલને તમારે એકદમ ધીમા તાપે જ બનાવવાનું છે. જ્યારે તમે ધીમા તાપે તેલને બનાવો છો ત્યારે એની અંદર જે પણ તમે વસ્તુઓ નાખી છે એની અંદર જે પણ પોષક તત્વો છે એ ધીરે ધીરે તેલની અંદર આવી જાય છે. ધીમા તાપે તેલને હલાવતા રહેવું. હવે તમને ખબર કઈ રીતે પડશે કે તેલ તૈયાર થઈ ગયું છે?
તો 5 મિનિટ થઈ ગયા બાદ પાણીનો ભાગ બધો બળી જશે અને ફક્ત તેલ બાકી રહેશે. બધી વસ્તુ આ રીતે બ્રાઉન કલરની થઈ જશે. એટલે તમારે સમજી જવું કે તેલ બનીને તૈયાર થઈ ગયું છે. હવે તમારે ગેસ બંધ કરી દેવાનો છે. આ તેલને તમારે લોખંડની કડાઈની અંદર જ રાખવાનું છે. અત્યારે તમારે આ તેલને કાઢવાનું નથી. 1 દિવસ માટે તમારે આ તેલને લોખંડની કડાઈની અંદર રાખી મૂકવું, જેથી લોખંડની અંદરના જે પણ ગુણ છે એ બધા તેલની અંદર આવી જાય અને આપણા વાળને મળે. બીજા દિવસે તમારે એક બોટલ લેવાની છે. એની ઉપર આ રીતે એક સુતરાઉનું કપડું, મલમલનું કપડું રાખવાનું છે અને તેલને સારી રીતે ગાળી લેવાનું છે. તમારે ગળણીથી તેલને ગાળવાનું નથી. એનું કારણ એ છે કે જ્યારે આપણે મલમલના કપડાથી તેલને ગાળીએ છીએ ત્યારે બધું તેલ સારી રીતે ગળાઈને આવે છે. ગળણીની અંદર એ પોસિબલ નથી, એટલે બની શકે તો મલમલનું કપડું જ લેવું. હવે આ તેલને તમારે કેવી રીતે લગાવવાનું છે એ જોઈ લઈએ. આ તેલને તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર લગાવવાનું છે. રાત્રે સૂતા પહેલાં આ તેલની તમારે હળવા હાથે માલિશ કરવાની છે. બીજા દિવસે સવારે તમારે કોઈપણ માઇલ્ડ શેમ્પૂથી વાળને ધોઈ લેવું. બની શકે તો હર્બલ શેમ્પૂનો જ ઉપયોગ કરવો. મિત્રો, આશા રાખું છું કે આજના વિડીયોમાં વાળને ખરતા અટકાવવા માટેની જે 2 ટિપ્સ મેં તમને જણાવી છે એ તમને ગમી હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે. જો તમે તમારા વાળને ખરતા અટકાવવા માંગો છો, વાળને બચાવવા માંગો છો, તો કાલથી જ આ વસ્તુને કરવાની શરૂ કરી દો. તમને 100% રિઝલ્ટ મળશે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.